અમદાવાદ યુનિવર્સિટી અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી સંયુક્ત રીતે સિટી બર્ડ એટલાસ તૈયાર કરશે, જેમાં અમદાવાદ શહેરમાં કઈ પ્રજાતિના પક્ષીઓ છે અને કયા એરિયામાં છે તેની સાયન્ટિફિક પદ્ધતિથી નોંધણી અને ગણતરી કરવામાં આવશે. વોલેન્ટિયર્સને તાલીમ આપવા માટે 3 વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લગભગ 170 જેટલા વોલેન્ટિયર્સ પક્ષીઓની ગણતરી કરશે. 30 નવેમ્બરથી પક્ષી ગણતરીની કામગીરી શરૂ થશે અને 1 વર્ષ સુધી આ ગણતરી ચાલશે. અહીં નોંધનીય છે કે આ પ્રકારનો સિટી બર્ડ એટલાસ અગાઉ મૈસૂર, પુણે અને કોઇમ્બતુરમાં તૈયાર થયેલ છે. ઉત્તર પશ્ચિમ ભારતનો સર્વપ્રથમ સિટી બર્ડ એટલાસ અમદાવાદમાં તૈયાર થવા જઈ રહ્યો છે. અત્યારે ઓલ ઓવર અમારી પાસે અરાઉન્ડ કંઈક 170 પાર્ટિસિપન્ટ્સ છે આના માટે. બટ ડે બાય ડે વોલેન્ટિયર્સના નંબર્સ ઇન્ક્રીઝ થતા જાય છે, બિકોઝ એન્ડ ઓફ ધી ડે અમારું એક એ બી એમ છે કે આ જે પ્રોજેક્ટ છે એ સિટીઝન સાયન્સ પ્રોજેક્ટ છે, આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પ્રોજેક્ટ નથી. સો અમારું એક અલ્ટિમેટ ગોલ એ પણ છે કે દરેક સિટીઝન આ જે પ્રોજેક્ટ છે એ એક સિટી લેવલ પર પોપ્યુલર પ્રોજેક્ટ બને અને દરેક લોકો આ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થઈને પાર્ટિસિપેટ કરે અને એક્ટિવલી આમાં એ લોકો એમનું જે તે એ લોકો કન્ટ્રીબ્યુટ કરી શકે. તો એના માટેનો બી અમારો એક ઉદ્દેશ્ય છે.